વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દાખલાઓ ગણતા હતા જેડબલ્યુના બરાબર. આજે દાખલાઓ ગણીએ વધારે. ઇન્ટિગ્રેશન સાઇન એક્સની 99 ઘાત છેદમાં કોસ એક્સની 101 ઘાત ઇન્ટુ ડીએક્સ. આનું ઇન્ટિગ્રેશન તમને કરવાનું કીધું છે બરાબર. તો મિત્રો જો સાઇનના છેદમાં કોસ હોય તો મિત્રો tan લખાય બરાબર, પણ અહીંયા સાઇન અને કોસની ઘાત અલગ અલગ છે. સાઇનની 99 ઘાત છે, કોસની 101 ઘાત છે મિત્રો. તો કોસની ઘાત બે ભાગ કરી નાખો, 99 અને 2 101 થઈ જાય બરાબર. એટલે સાઇનના છેદમાં કોસ એટલે tan થઈ જાય બરાબર. જોજો સાઇન એક્સની 99 આ તો એમનેમ જ રહેશે. કોસની ઘાતના બે ભાગ કરી નાખો, કોસ એક્સની 99 ઘાત અને કોસ એક્સની 2 ઘાત 1/cos સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. જોજો મિત્રો 99 2 101 થઈ જાય બરાબર. હવે સાઇનના છેદમાં કોસ એટલે tan ની 99 થઈ જશે. આ tan એક્સની 99 ઘાત 1/cos સ્ક્વેર એટલે મિત્રો શું થાય? sec સ્ક્વેર એક્સ થાય. શું થાય? sec. હવે તમને ખ્યાલ આવી ગયો. તો tan એક્સનું વિકલન બાજુમાં ગોઠવાઈ ગયું sec સ્ક્વેર એક્સ મિત્રો. તો કોઈ પદનું વિકલન જો બાજુમાં ગોઠવાઈ જાય તો એનું સંકલન શું થાય? એ પદની ઘાતમાં એકનો વધારો છેદમાં 1 ઘાત. તો tan એક્સની 99 ઘાત છે એનું વિકલન બાજુમાં ગોઠવાઈ ગયું. તો tan એક્સની 100 ઘાતના છેદમાં 100 પ્લસ c. આ તો મારો જવાબ આવી ગયો બરાબર. એટલે એમ શું કે મારા દાખલાઓ મિત્રો પૂછે tan એક્સની 100 ઘાત છેદમાં 100 પ્લસ c. ખ્યાલ આવ્યો? તો આ રીતે ભાગ કરવાનો હોય તો અહીંયા કાંઈ પણ અહીંયા 2 નો ફરક હશે. કેટલાનો ફરક હશે? 2 નો. 2 ઘાતનો ફરક હશે બરાબર. તો અહીંયા આ જે અંશ સાઇનની ઘાત હોય બરાબર એના સ્વરૂપમાં કોસની ઘાત ભાગ પર નાખવાની 99 2 101 1/cos એટલે sec સ્ક્વેર. તો tan નું બાજુ વિકલન ગોઠવાય એટલે ઘાતમાં એકનો વધારો છેદમાં 1 ઘાત પ્લસ c. આ પણ એમસીક્યુ છે જો મિત્રો. જો ઇન્ટિગ્રેશન 1 cos 4x + 1/cot x - tan x dx બરાબર a cos 4x + c એટલે cos 4x ના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. cos 4x નો જે સહગુણક છે એ a છે. તો એ તમારે કેટલા છે? સહગુણક કેટલો છે એ તમારે મેળવવાનો છે. તો ઉપર 1 + cos θ. તો 1 + cos θ નું શું થાય મિત્રો? 2 cos સ્ક્વેર θ / 2 થાય. શું થાય? 1 + cos θ નું શું થાય? 2 cos સ્ક્વેર θ / 2. ખૂણો હોય એનાથી અડધો થાય તો 2 cos સ્ક્વેર 4x નું શું થઈ જાય? 2x. cot x અને tan x sin cos માં ફેરવી નાખો. cot x એટલે cos x ના છેદમાં sin x, tan x એટલે sin x ના છેદમાં cos x. જોજો ધીમે ધીમે જઈએ મિત્રો. dx લસા લઈ લઈએ એટલે sin cos નો લસા ક્યાં જાય? ઉપર જાય. sin * cos નો ગુણાકાર ઉપર જાય એટલે cos સ્ક્વેર 2x ઇન્ટુ sin અને cos નો ગુણાકાર લસા આવશે ને એ ક્યાં જાય? અંશમાં. તો ઉપર શું? આ બે તો હતા 2 sin x * cos x બરાબર. અહીં કર્યું નથી. આ cos સ્ક્વેર 2x એમ ના એમ બે તો હતા જ. અહીંયા sin cos નો ગુણાકાર ક્યાં જાય? અંશમાં. sin * cos. અહીંયા શું થશે? cos સ્ક્વેર - sin સ્ક્વેર x. cos સ્ક્વેર x - sin સ્ક્વેર x ઇન્ટુ dx. ધીમે ધીમે જઈએ મિત્રો. જોજો cos સ્ક્વેર 2x cos સ્ક્વેર 2x ઇન્ટુ 2 sin cos એટલે sin 2x થઈ ગયું. શું થઈ ગયું મિત્રો? sin 2x આખાના છેદમાં cos સ્ક્વેર - sin સ્ક્વેર એટલે cos 2x થાય. શું થાય મિત્રો? cos 2x ઇન્ટુ dx. આવું આવ્યું. cos 2x ની 1 ઘાત મિત્રો ઉડી જાય અંશ સાથે તો હજી અંશમાં 1 ઘાત વધે બરાબર છે. એટલે cos 2x ઇન્ટુ sin 2x આવું આવ્યું. હવે cos અને sin નો ખૂણો જો સમાન હોય, cos અને sin નો ગુણાકાર આવતો હોય બરાબર, તો sin * cos તો 2 sin cos હોય તો sin 2 θ લખાય. તો કેટલા ઘટે મિત્રો? 2 ઘટે. તો 2 વડે ગુણીને ભાગી નાખો મિત્રો. તો 1/2 આમ લખાય અને 2 sin 2x ઇન્ટુ cos 2x dx. હવે 2 sin cos એટલે શું લખાય? sin 2 θ લખાય. શું લખાય મિત્રો? sin 2 θ. તો 1/2 ઇન્ટિગ્રેશન. હજી તો સંકલન કર્યું જ નથી. sin ખૂણો ડબલ થઈ જાય. હવે sin નું સંકલન મિત્રો શું થાય? cos θ એટલે કે -cos θ. તો 1/2 sin 4x નું સંકલન શું થાય મિત્રો? -cos 4x / 4 પ્લસ c. 4 × 8 એટલે -1/8 cos 4x પ્લસ c. એટલે કે a બરાબર શું આવશે મિત્રો? સહગુણક સરખાવ્યો તો a બરાબર શું આવશે મિત્રો? -1/8 cos 4x નો સહગુણક શું આવશે? a બરાબર અહીંયા શું આવ્યું? -1/8. આ તમારો શું આવી જવાબ આવી ગયો. ઓકે. તો અહીંયા 1 + cos θ 2 cos સ્ક્વેર θ cot અને tan ને sin cos ફેરવ્યા. ધીમે ધીમે 7 છેદમાં cos સ્ક્વેર - sin સ્ક્વેર એટલે cos 2x અંશ સાથે ઉડી જાય. sin cos નો ગુણાકાર આવે એટલે 2 વડે ગુણીને ભાગવું મિત્રો. તો 2 sin cos એટલે sin 2 θ થઈ જાય. એનું સંકલન કરી નાખો બરાબર. એટલે a બરાબર તમને જવાબ મળશે -1/8. આ પણ નાનો એવો એમસીક્યુ છે જો મિત્રો. જો એવું લાગે બરાબર, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે શું કરવાનું છે બરાબર. આમાં ખ્યાલ ના આવે તો તમે શું કરો? ખ્યાલ આવ્યો? તો ઇન્ટિગ્રેશન 1 - cos / cos * 1 + cos * dx.
ઉપર વન પ્લસ માઇનસ કોસ છે, છેદમાં વન પ્લસ કોસ છે. તો છેદને મિત્રો અંશમાં ગોઠવી નાખો, ગોઠવાઈ જશે. જુઓ તો છેદમાં શું છે? વન પ્લસ કોસ એક્સ. તો વન પ્લસ કોસ એક્સને અંશમાં ગોઠવી નાખો, કે ઘટતું વધતું ઉમેરીને બાદ કરી નાખો. વન પ્લસ કોસ એક્સ, વન તો હતા જ, માઇનસ 2 કોસ એક્સ. કોસ એક્સ ઉમેરીને શું કરી નાખ્યા? બાદ કરી નાખ્યા. 1 હોતા જ કોસ એક્સ માઇનસ 2 કોસ એક્સ એટલે માઇનસ કોસ એક્સ આવી ગયું. બરાબર. ટૂંકમાં અંશમાં પદ ગોઠવી નાખ્યું છેદવાળું. બરાબર. 1 પ્લસ કોસ એક્સ ઉપર ગોઠવી નાખ્યા. હવે સેપરેટ ભાગાકાર કરી નાખો. શું કરી નાખો મિત્રો? સેપરેટ ભાગાકાર. સેપરેટ ભાગાકાર કરો તો આ ઉડી ગયા. તો ખાલી વધુ શું? 1 કોસ એક્સ. આ પદ ઉડી જશે કોસ એક્સ તો વધુ શું? 2/1 પ્લસ કોસ એક્સ. બેનું સંકલન થઈ જશે. બરાબર. 1 કોસ એક્સનું શું થાય મિત્રો? સેક એક્સ. તો સેક એક્સ ડીએક્સ માઇનસ 2 12. 1 પ્લસ કોસ એક્સ એટલે શું થાય મિત્રો? 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 થાય. શું થાય? 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 ડીએક્સ. બે ઉડા નાખીએ. 1 કોસ સ્ક્વેર એટલે શું લખાય? સેક સ્ક્વેર લખાય. સેક એક્સ ડીએક્સ માઇનસ આ બે ઉડી જાય. 1 કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર એક્સ બાય 2 ડીએક્સ. બેનું સંકલન કરી નાખો. સેક એક્સનું સંકલન મિત્રો શું થાય? લોગ મોડમાં સેક એક્સ પ્લસ 10x. લોગ મોડમાં સેક એક્સ પ્લસ 10x અથવા તો લોગ મોડમાં 10x બાય 2 પણ થાય. બરાબર. માઇનસ સેક સ્ક્વેર એક્સ બાય શું થાય મિત્રો? 10x બાય 2. ધારેલાનું ભાગાકારમાં 1/2 પ્લસ c. બેને અંશમાં લખી નાખો. આ બધું એમનું એમ જ આવશે 2 10x બાય 2 પ્લસ c. એટલે આ તમારો શું આવી જશે મિત્રો? જવાબ આવી છે. ટૂંકમાં આપણે શું કર્યું? છેદને ક્યાં ગોઠવા? અંશમાં. તો અંશમાં કોસ ઉમેરીને બાદ કરી નાખો. સેપરેટ ભાગાકાર કરો એટલે 1/છેદમાં કોસ એટલે સેક. સેકનું સંકલન લોગ મોડમાં સેક એક્સ પ્લસ 10x પણ થાય અને લોગ મોડમાં 10x બાય 2 પણ થાય. બરાબર. શું જવાબ આપ્યો છે એના પર આધાર રાખે મિત્રો. બરાબર. આ બે સૂત્રો છે. સેક સ્ક્વેર એક્સ બાય 2 નું શું થાય મિત્રો? 10x બાય 2 ધારેલાનું ભાગાકારમાં પ્લસ c. તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો. આગળ વધીએ મિત્રો. નવો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન x ક્યુબ અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ પી કોસ ઇનવર્સ એક્સ સ્ક્વેર પ્લસ ક્યુ અંડર રૂટ 1 માઇનસ એક્સ રેસ ટુ 4 પ્લસ આર એક્સ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ રેસ ટુ 4 પ્લસ સી. તો પી પ્લસ ક્યુ પ્લસ આર એટલે આ એમસીક્યુ છે મિત્રો. બરાબર. તમારે પી ક્યુ અને આર સહગુણક મેળવવાના છે અને ત્રણેયનો સરવાળો શું આવે એ તમારે કહેવાનું છે. બરાબર. અતિ સારો દાખલો જોજો મિત્રો. તો જ્યારે આવું આવે મિત્રો. બરાબર. તો મેં તમને કીધેલું કે અંડર રૂટ 1 માઇનસ એક્સ અપન 1 પ્લસ એક્સ બરાબર એટલે 1 માઇનસ કોસ અપન 1 પ્લસ કોસ. તો એક્સ સ્ક્વેર બરાબર આપણે કોસ થીટા ધાર લઈએ. શું ધાર લઈએ? એમ ઉલટું છે એટલે કોટ સ્ક્વેર થશે. બરાબર. પેલું ટેન સ્ક્વેર થાય. આ શું થશે? કોટ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર બરાબર કોસ થીટા ધારી લઈએ. શું ધાર લઈએ મિત્રો? કોસ થીટા. ધારો કે એક્સ સ્ક્વેર બરાબર કોસ થીટા. બંને બાજુ વિકલન જ કરવાનું હોય ધારીને. બરાબર. એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય? 2x કોસ થીટાનું શું થાય? માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીએક્સ. એક્સ ડીએક્સ આ ક્યાં બે ક્યાં જાય? છેદમાં એક્સ ડીએક્સ બરાબર માઇનસ 1/2 સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આ પદ આવશે. બરાબર છે. ઓકે ઉપર એક્સ ડીએક્સ નથી પણ આને ભાગ કરી નાખશું એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ. બરાબર. વ્યવસ્થિત લખી નાખીએ ઉપરવાળા પદને. તો એક્સ સ્ક્વેર જોજો અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ ક્યુબના બે ભાગ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ એમના એમ. ઓકે. આ રકમ જ એમને લખી, બીજું કંઈ કર્યું નથી. બરાબર. હવે આજે ધાર્યું એ પ્રમાણમાં કિંમત મૂકી દઈએ. એક્સ સ્ક્વેર એટલે શું છે? કોસ થીટા અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે કોસ થીટા 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કોસ થીટા એક્સ ડીએક્સ એટલે શું છે? માઇનસ 1/2 સાઇન થીટા ડી થીટા. અચળ પદ બહાર લઈ લો. માઇનસ 1/2 ને બહાર લઈ લો. કોસ થીટા 1 પ્લસ કોસ અપોન 1 માઇનસ કોસ. જો 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ હોય તો ટેન સ્ક્વેર થાય. આ 1 પ્લસ કોસ અપોન 1 માઇનસ કોસ એટલે શું થશે? કોટ સ્ક્વેર. અને કોટ સ્ક્વેરનું વર્ગમાં શું થશે? કોટ થીટા બાય 2. બરાબર. ખૂણો અડધો થઈ જાય. બરાબર. કોટ થીટા બાય 2 ઇન્ટુ શું વધ્યું અહીંયા? સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. જોજો ધીમે ધીમે જઈએ. આ એમનું એમ છે, આ પણ એમનું એમ જ છે. માઇનસ 1/2 બહાર લીધા. 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ હોય તો ટેન સ્ક્વેર થીટા બાય 2 થાય. પણ અહીંયા ઉલટું છે એટલે કોટ સ્ક્વેર થીટા બાય 2 થશે. એનું વર્ગમૂળ એટલે કોટ થીટા બાય 2 વર્ગમૂળ દૂર થઈ ગયું. ધીમે ધીમે જઈએ મિત્રો. માઇનસ 1/2 કોસ થીટા એમના એમ. કોટ થીટા બાય 2 ના બે ભાગ કરી નાખો એટલે કે સાઇન કોસમાં ફેરવી નાખો. કોસ થીટા બાય 2 અપોન સાઇન થીટા બાય 2 ઇન્ટુ સાઇન થીટા શું લખાય મિત્રો? 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 લખાય. શું લખાય? 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 ઇન્ટુ ડી થીટા. બરાબર. અતિ સારો દાખલો મિત્રો જોજો.
2 ને બહાર લઈ લો, આ 2 ક્યાં આવી જાય બહાર, આ ઉડી જાય, માઇનસ બધા ખાલી માઇનસ. ઓકે, સાઇન થીટા બાય 2 પણ ઉડી જશે. બરાબર, તો વધ્યું શું મિત્રો? કોસ થીટા. બરાબર, અને કોસ થીટા બાય 2 ઇન્ટુ કોસ, એટલે કોસ સ્ક્વેર થીટા બાય 2 વધ્યું. શું વધ્યું? કોસ સ્ક્વેર થીટા બાય 2. તો કોસ થીટા, આ સાઇન થીટા બાય 2 ઉડી જાય મિત્રો, આ 2 ને બહાર લીધા એટલે ઉડી જાય, માઇનસ એમના એમ, આ કોસ થીટા એમના એમ, સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા બાય 2, કોસ સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ ડી થીટા. આવું પદ વધ્યું. બરાબર, હજી ધીમે ધીમે આનું સાદરૂપ આપીએ. બરાબર, આ પદ આની સાથે ઉડી ગયું, 2 બહાર લીધા એટલે ઉડી જાય, કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર. બરાબર, બીજું બધું એમનું એમ છે. તો ધીમે ધીમે જે અતિ સારો દાખલો મિત્રો જોજો. માઇનસ એમના એમ, હજી એનું સંકલન થાય નહીં, કોસ થીટા એમના એમ, કોસ સ્ક્વેર થીટા બાય 2 ને શું લખાય મિત્રો? 1 પ્લસ કોસ થીટા બાય 2 લખાય. શું લખાય? 1 પ્લસ કોસ થીટા બાય 2. ખૂણો ડબલ થઈ જાય. બરાબર, 1 પ્લસ કોસ 2 થીટા એટલે થીટા બાય 2 એનું 2 થીટા એટલે થીટા થઈ જશે, અને છેદમાં 2 ઇન્ટુ ડી થીટા. બરાબર, હવે કોસ થીટા અંદર ગુણાકાર કરી નાખો, 2 ફરીથી બહાર થઈ ગયો. બરાબર, માઇનસ 1/2 કોસનો અંદર ગુણાકાર, કોસ થીટા પ્લસ કોસ થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. હજી આનું કે ડાયરેક્ટ સંકલન, કોસનું સંકલન થઈ જાય માઇનસ સાઇન, કોસ સ્ક્વેરનું થાય નહીં તો કોસ સ્ક્વેરનું ફરીથી સૂત્ર 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. બરાબર, જોજો મિત્રો, ધીમે ધીમે જઈએ. -1/2 ઇન્ટિગ્રેશન, આ પદ એમનું એમ રહેશે, કોસ સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ કોસ 2 થીટા બાય 2 ટુ ડી થીટા. હજી 2નો લસા લઈ બહાર લઈ લો એટલે -1/4 થઈ જશે. 2 દુ 4, 2નો અહીંયા સાથે એની સાથે ગુણાકાર, 2 કોસ થીટા પ્લસ 1 પ્લસ કોસ 2 થીટા ઇન્ટુ ડી થીટા. હવે ત્રણેય પણ સરવાળામાં આવી જાય, બધાનું સંકલન કરી નાખો. -1/4 જોજો, અતિ સારો દાખલો મિત્રો. 2 એમના એમ, કોસ થીટાનું સંકલન શું થાય મિત્રો? સાઇન થીટા. ડી થીટાનું સંકલન શું થાય મિત્રો? થીટા. કોસ 2 થીટાનું શું થાય? તો કે સાઇન 2 થીટાના છેદમાં 2 પ્લસ સી. ઓકે, બધાનો 1 નો અંદર ગુણાકાર પણ કરી નાખીએ સાથે. જોજો મિત્રો, 2 દુ 4, -1/2 સાઇન થીટા થઈ જશે, -1/4 ઇન્ટુ થીટા, 4 દુ 8 થઈ જશે. કેટલા થઈ જશે? 4 દુ 8, -1/8. એક કામ કરીએ, આ સાઇન 2 થીટા છે ને શું લખાય મિત્રો? 2 સાઇન કોસ લખાય. શું લખાય? 2 સાઇન કોસ. એમાંથી 2 ઉડા નાખીએ એટલે ખાલી સાઇન કોસ વચ્ચે, એટલે આ અંદર ગુણીએ એટલે -1/4 ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આવું વચ્ચે પ્લસ સી. ખ્યાલ આવ્યો? આ અંદર ગુણા 2 દુ 4, -1/2 સાઇન થીટા, -1/4 સાઇન થીટા, માઇનસ પ્લસ માઇનસ 1/4 એમના એમ. આ 2 ક્યાં જાય? તો કે આની સાથે ઉડી જાય. સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન કોસ, એટલે 2 ઉડી જાય, ખાલી શું છે? સાઇન કોસ. બરાબર છે. હવે આ જવાબ શેના સ્વરૂપમાં આવ્યો? થીટાના સ્વરૂપમાં મિત્રો આવ્યો. તમારે લાવવાનું શેના સ્વરૂપમાં છે? એક્સના સ્વરૂપમાં. બરાબર, તો હવે થીટાની કિંમત મેળવી પડશે, સાઇન થીટા કોસ થીટા. બરાબર, હવે કોસ થીટા બરાબર x² છે મિત્રો. કોસ થીટા બરાબર શું છે? x². તો થીટા બરાબર શું થાય? કોસ ઇનવર્સ x² થાય. શું થાય મિત્રો? કોસ ઇનવર્સ x². ઓકે, અને કોસ થીટા તો છે તમારી પાસે, અને સાઇન થીટા બાકી રહે. થીટા મળી જાય, કોસ થીટા મળી જાય. બરાબર, સાઇન થીટા બાકી રહે. તો સાઇન થીટા એટલે કાટકોણ ત્રિકોણ દોરી હોય. બરાબર, એના પરથી આપણે સાઇન થીટા મેળવી લઈએ. થીટા કોસ થીટા એટલે શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ x², કર્ણ એટલે 1. આ તો આ બાજુ શું હોય? કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ, એનું વર્ગમૂળ. તો કર્ણનો વર્ગ 1, બાજુનો વર્ગ x⁴, એનું વર્ગમૂળ એટલે √1 - x⁴. તો સાઇન થીટા આપણને મળી જાય. તો સાઇન થીટા એટલે શું થાય મિત્રો? કર્ણના સામેની બાજુના છેદમાં કર્ણ. તો સામેની બાજુ એટલે √1 - x⁴ છેદમાં 1, એટલે 1 જ રહે, 1 - x⁴. આ સાઇન મળી. તો આમાં કિંમત મૂકી દઈએ મિત્રો, -1/2 સાઇન થીટા એટલે √1 - x⁴, -1/4 થીટા. થીટા એટલે કોસ ઇનવર્સ x², -1/4 સાઇન થીટા. સાઇન થીટા એટલે √1 - x⁴. કોસ થીટા. કોસ થીટા એટલે શું થાય મિત્રો? x² ઇન્ટુ x² પ્લસ સી. હવે મિત્રો જો જવાબ આના સ્વરૂપમાં આવી ગયો છે, કોસ ઇનવર્સ x². યસ, √1 - x⁴. યસ, જો x² ઇન્ટુ √1 - x⁴. ઓકે, યસ, બરાબર છે. તો PQR લખી નાખીએ. તો P બરાબર, તો P કોનો સહગુણક છે? કોસ ઇનવર્સ x² નો. તો કોસ ઇનવર્સ x² નો સહગુણક અહીંયા શું આવ્યો? -1/4 આવ્યો મિત્રો. શું આવ્યો? -1/4. √1 - x⁴. એનો સહગુણક શું છે? તો કે Q. તો
તો √1 - x ની 4 કે એનો સહગુણક કેટલો -1/2 તો q બરાબર -1/2 અને r બરાબર આનો સહગુણક છે r તો આનો સહગુણક શું છે -1/4 તો r બરાબર -1/4 તમારે ત્રણેયનો શું કરવાનો છે સરવાળો p + q + r તો તેથી p + q + r બરાબર -1/4 -1/2 -1/4 -1/4 -1/4 -1/2 -1/2 -1/2 એટલે -1 થશે કેટલા સરવાળો થશે મિત્રો -1 આ તમારો ફાઇનલ જવાબ આવશે મિત્રો ઓકે તો અતિ સારો દાખલો મિત્રો બરાબર x² બરાબર cos θ તાલી તો 1 + cos 1 - cos એટલે સૂત્ર બની જશે cot² θ/2 તારી પછી આમાં કિંમતો મૂકો ધીમે ધીમે સાદુરૂપ આપ્યું તમને બધા સૂત્રો તૈયાર હોવા જોઈએ મિત્રો બરાબર તો સંકલન આવડશે ધીમે સાદુરૂપ આપ્યું પછી ત્રણેયનું સંકલન કરી નાખો જવાબ થીટાના સ્વરૂપમાં આવ્યો શેના સ્વરૂપમાં મેળવવાનું છે એક્સના સ્વરૂપમાં તો કોસની કિંમત છે તમારી પાસે એના પરથી આપણે સાઇનની કિંમત મેળવી લીધી કાટકોણ ત્રિકોણ પરથી કિંમત મૂકો સહગુણકો સરખાવજો એટલે તમને સરવાળો મળી જશે -1 તો વ્યવસ્થિત સમજીને દાખલો ગણી નાખો આગળ વધીએ મિત્રો ઇન્ટિગ્રેશન x² x³ + 2 x³ - 5 * dx હવે જો મિત્રો અહીંયા છેદમાં જે પદ છે બંને x³ ના સ્વરૂપમાં છે ઉપર x² છે તો x³ બરાબર જો તમે t ધારી લો તો ઉપર x² dx બરાબર dt ગોઠવાઈ જશે ડાયરેક્ટ જોજો મિત્રો તો આપણે x³ બરાબર t ધારી લઈએ શું કરીએ x³ બરાબર t ધારો કે x³ બરાબર t બંને બાજુ વિકલન કરો x³ નું શું થાય 3x² t નું શું થાય dt/dx સૂત્ર કરતાં x² dx ને બનાવો તો 1/3 dt થઈ જશે એટલે x² dx બરાબર શું આવશે 1/3 dt x² dx બરાબર 1/3 dt આમાં કિંમત મૂકી દઈએ બરાબર તો માટે ઇન્ટિગ્રેશન x² dx એટલે 1/3 1/3 બહાર લખી નાખો dt એટલે 1 અહીંયા શું થઈ જશે t + 2 અહીંયા શું થાય t - 5 * dt લ્યો આ ઉપર થઈ ગયું નોર્મલ પદ થઈ ગયું તો યાદ આવે છે આંશિક અપૂર્ણાંક મિત્રો 1/2 સુરેખ સમીકરણ હોય તો એના છેદમાં પહેલું પ્લસ બીના છેદમાં બીજું બરાબર એ રીતે કરી નાખવાનું બરાબર તો એ રીતે કરીએ આપણે જોજો તો 1/2 પહેલાંની કિંમત મેળવી લઈએ બરાબર t + 2 * t - 5 તો આને શું લખાય તો a/t + 2 પ્લસ b/t - 5 આને આપીએ સમીકરણ 1 બરાબર તો લસા લઈ લઈએ 1 = a * t - 5 પ્લસ b * t + 2 આને આપીએ સમીકરણ 2 હવે એના છેદમાં પદ કિંમત મેળવવા માટે શું કરવાનું તો પદ ક્યારે શૂન્ય થાય -2 મૂકો જ્યારે t બરાબર -2 તો સમીકરણ 2 પરથી t બરાબર -2 લેવાનું છે કેટલા લેવાનું છે t બરાબર -2 શેમાં સમીકરણ 2 માં તો જ્યાં જ્યાં t છે ત્યાં -2 તો 1 બરાબર a * -2 - 5 -7 થાય આ ઉડી જ જાય મિત્રો પાકું છું આ -1/7 એ બરાબર શું આવશે મિત્રો -1/7 બીની કિંમત મેળવવા માટે શું કરવાનું તો કે t બરાબર કેટલા લેવાના 5 લેવાના કેટલા 5 તો આ 5 જો તો 1 = આ 0 થઈ ગયું b * 5 + 2 એટલે કેટલા થાય 7 તો b બરાબર કેટલા થાય 1/7 આ કિંમત આ મૂકી દઈએ બરાબર છે તો માટે શું આવ્યું તો કે 1/t + 2 * t - 5 = શું આવ્યું તો a એટલે શું છે -1/7 -1/7 ના છેદમાં t + 2 b એટલે 1/7 ના છેદમાં t - 5 આ પદ આવ્યું બરાબર છે આની કિંમત ડાયરેક્ટ આમાં મૂકી છે બરાબર તો માટે 1/3 તો બહાર હતા જ બરાબર આની કિંમત શું આવી તો કે -1/7 બરાબર t + 2 પ્લસ 1/7 t - 5 -1/7 ના છેદમાં t + 2 પ્લસ 1/7 ના છેદમાં t - 5 અને આનું શું કરવાનું છે આપણે સંકલન કરવાનું છે તો 1/7 બહાર લઈ લો તો 7 1/7 * 21 1/21 થઈ જશે બરાબર છે ઇન્ટિગ્રેશન મારે અહીંયા શું વધશે મિત્રો માઇનસ આ અંદર ગુણાકાર જ કરી નાખીએ બરાબર તો એક કામ કરીએ આ પદ હું પહેલાં લખી નાખું આ પદ પછી બરાબર આ કારણ કે પ્લસવાળું પદ થશે આ કેવું થશે માઇનસવાળું તો 7 * 21 બહાર લીધા 1/21 બરાબર હવે બેનું અલગ અલગ સંકલન પહેલાં આનું સંકલન 1/t - 5 અને માઇનસ 1/t - 2 નું સંકલન અને ઇન્ટુ dt બરાબર પહેલાં અમે આ પદ લખ્યું છે
પછી મેં આ પદ લખ્યું છે બરાબર 1/t+2 છે અહીંયા 1/21 તો 1/x સંકલન શું થાય મિત્રો log મોડમાં x તો 1/21 log મોડમાં x આનું પણ શું થાય 1/x નું log મોડમાં x પ્લસ c બરાબર લોગની બાદ બાકી લોગનો શું થશે મિત્રો ભાગાકાર થશે તો લોગનો ભાગાકાર થશે એટલે 1/21 log માનાંકમાં t-5 ક્યાં આવશે અંશમાં અને છેદમાં શું આવશે t+2 + c ટીની કિંમત મૂકી દો x³ બરાબર 1/21 log મોડમાં x³ - 5/x³ + 2 + c આ તમારો શું આવશે મિત્રો જવાબ આવશે ઓકે તો આ રીતે હતું બરાબર છેદમાં બંને પદ x³ ના સ્વરૂપમાં છે ઉપર x²dx એટલે x³ બરાબર t ધાર લો એટલે x²dx = 1/3 કિંમત મૂકી દો એટલે 1/2 સુરેખ સમીકરણ એટલે એના છેદમાં પહેલું પ્લસ બીના છેદમાં બીજું આંશિક અપૂર્ણાંકની રીત એને બીની કિંમત મેળવીને આમ મૂકી દઈએ બરાબર આપણે સંકલન કરી નાખો 1/x નું સંકલન શું થાય લોગ મોડમાં લોગની બાદ બાકી લોગનો શું થાય ભાગાકાર એટલે આ રીતે ટીની કિંમત પછી છેલ્લે x ની 3 મૂકી દેવાની બરાબર આગળ વધીએ મિત્રો ઇન્ટિગ્રેશન √sin x ના છેદમાં cos x તો જ્યારે વર્ગમૂળ પદ આવે ત્યારે છે એના બરાબર શું ધારવાનું મિત્રો t જ ધારવાનું હોય તો ધારો કે √sin x = t ધારો કે √sin x = t બંને બાજુ વર્ગ કરી નાખી એટલે વર્ગમૂળ દૂર થઈ જાય વિકલન કરી નાખો sin x નું વિકલન શું થાય મિત્રો cos x t નું શું થાય t² નું શું થાય 2t × dt/dx એટલે cos x dx બરાબર શું આવશે 2t dt કિંમત મૂકીએ બરાબર પહેલામાં તો ઇન્ટિગ્રેશન √sin x એમના એમ છેદમાં હવે જો મિત્રો ખાલી dx જ છે અહીંયા cos x dx આવ્યું તો cos x વડે ગુણીને ભાગ નાખ્યા તો અહીંયા cos² x થઈ જશે અહીંયા શું થઈ જશે cos x dx થઈ જશે cos x વડે ગુણીને ભાગી રાખ્યું મિત્રો બરાબર એટલે અહીંયા cos x dx આવી ગયો અહીંયા cos² આવી ગયો ઓકે ધીમે ધીમે સાદું રૂપ આપી જજો હવે cos² બરાબર મૂકી જો 1 - sin² મૂકી જો બરાબર છે કારણ કે આપણે √sin x = t ધાર્યું * cos x 1 - sin² x cos² x એટલે * dx હવે આમાં કિંમત મૂકી દઈએ જોજો મિત્રો √sin x તો શું ધાર્યું t cos x dx ની કિંમત શું આવી 2t dt 2t 1 - sin² એટલે t ની 4 ઘાત sin એટલે t ની 2 ઘાત છે sin² એટલે t ની 4 ઘાત થાય * dt 2t² આવશે ઉપર શું આવશે 2t² છેદમાં 1 - t ની 4 ઘાત dt 1 - t ની 4 ઘાત છે જો એનું ભાગ પણ પાડી નાખું બરાબર 2t² જોજો છેદમાં 1 - t ની 4 ઘાત એના બે ભાગ પડે મિત્રો 1 - t² * 1 + t² a² - b² ના બે ભાગ a - b ને a + b હવે 2t² ને છેદના સ્વરૂપમાં લખી નાખો કઈ રીતે લખશું આ રીતે લખવું પડશે બરાબર બેની બાદ બાકી ગોઠવી નાખો 1 + t² - 1 - t² આમ લખાય 1 ઉડી જાય t² + t² 2t² આવી ગયું upon 1 - t² * 1 + t² * dt સેપરેટ ભાગાકાર કરી નાખો બરાબર ટૂંકમાં શું કર્યું 2t² ને છેદની બાદ બાકીના સ્વરૂપમાં લખી નાખો સેપરેટ ભાગાકાર કરીએ તો સેપરેટ ભાગાકાર કરો મિત્રો બરાબર છે તો શું આવશે 1 + t² ઉડી જશે એટલે શું આવશે 1/1 - t² અહીંયા 1 - t² ઉડી એટલે 1/1 + t² આવશે * dt 1/1 - t² એટલે a² - x² મિત્રો આ સૂત્ર બનશે બરાબર વ્યવસ્થિત લખીએ 1² - t² dt આ તો સીધું tan inverse t થઈ જાય મિત્રો 1/t² + 1² * dt તો 1/n² - x² આ સૂત્ર બનશે 1/2a log મોડમાં x + a / x - a 1/2a log મોડમાં x + a / x - a + c આનું સૂત્ર સીધું tan inverse t થાય મિત્રો શું થાય tan inverse t + c t ની કિંમત મૂકી દો t બરાબર શું છે √sin x તો 1/2 × 1 એટલે 2 log મોડમાં t એટલે √sin x + 1/√sin x - 1 tan inverse t એટલે √sin x અને + c એટલે આ તમારો ફાઇનલ જવાબ મિત્રો આવશે ઓકે તો
તો શું કહ્યું જો મિત્રો, અતિ સારા દાખલા બરાબર આવી જ રકમ આપેલી છે √sin x / cos x × dx. તો જ્યારે વર્ગમૂળવાળું પદ આવે એટલે સીધું એના બરાબર શું ધાર લેવાનું, ટી ધાર લેવાનું. બંને બાજુ વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જાય એટલે cos x dx = 2t dt. પણ cos x dx નથી અંશમાં, ખાલી dx છે. તો શું કર્યું, cos x વડે ગુણીને ભાગી નાખ્યું. cos square = 1 - sin², આમાં ટીના સ્વરૂપમાં કિંમત મૂકી દીધી એટલે છેદમાં 1 - t² × 1 + t², ઉપર 2t² આવશે. તો 2t² ની જગ્યાએ શું કરી નાખો, છેદની બાદ બાકી ગોઠવી નાખો બરાબર. એટલે સેપરેટ ભાગ કરો એટલે સીધું સૂત્ર ગોઠવાઈ જશે બરાબર. તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો મિત્રો. તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ. સારું, જય શ્રી કૃષ્ણ.